રામજીએ એક વખત હનુમાનજીને પૂછ્યું હતું કે હે હનુમાન, તમને એક પ્રશ્ન કરું? હનુમાનજી કે બોલો. રામજી શું કહો છો? કહે કે મારે બે વસ્તુ મને ખબર છે, એમાંથી એક વસ્તુ જાણવી છે. શું જાણવી છે? તો કહે કે તારે ખાલી એટલું જ કહેવાનું છે કે હું મોટો છું કે મારું નામ? રામ મોટા કે રામનું નામ? અમારા બે માંથી મોટું કોણ? બહુ વિચાર કરી, કારણ કે હનુમાનજી છે એ કે માફ કરજો સરકાર, તમારા કરતા તમારું નામ મોટું. કેમ? તો કે તમે જન્મ લીધો ને તો અયોધ્યાને જ તારી, પણ નામ ના તું હુવ નત્રયો. તમારા નામ તો તમે નહીં હોવ ને તોય કેટલાને તારતા રહેશે. રામનું નામ, રામ દૂત અતુલિત બલ ધામ. જો બળ છે ને, બળ એને હવે આપણે માપ ફરી ગયા. કળિયુગ છે ને, બળનું માપ ફરી ગયું. પેલા આપણે બળ હાથીના માપથી માપતા. હાથી બળ, ગજબલ, દિગ્ગજ, આપણે કે દિગ્ગજ. પેલા હાથીના બળથી બળ મપાતું, અને હવે કળિયુગ આવી ગયો. હવે તેવું કઈ બળ હાથી જેવું તો કોઈમાં છે ને. હવે ઘોડાના બળથી મપાય. કેટલા મોટર કેવડી છે, કેટલા હોર્સ પાવરની છે. હોર્સ પાવર, હોર્સ એટલે ઘોડો, ઘોડાનું માપ આવી ગયું. પેલા દિગ્ગજ, દિગ્ગ એટલે હાથી, હાથીના માપથી મપાતું. તો હાથીનું માપ એ દિગ્ગજ. જો 1000 હાથી ભેગા થાય ને, 1000 હાથી, ત્યારે એક એના જેટલું બળ એક દિગ્ગજમાં હોય. 8 દિશામાં 8 હાથી છે. ઐરાવત, પુંડરીક, વામન, સર્વભૌમ, સુપ્રતિક ઇત્યાદિ. 8 દિગ્ગજ, 8 હાથી છે. તો 1000 હાથીનું બળ એક દિગ્ગજમાં હોય. એવા 1000 દિગ્ગજ જ્યારે ભેગા થાય, 1000 દિગ્ગજ થાય, ત્યારે ઐરાવત નામનો હાથી જે ઇન્દ્ર એની ઉપર આવે એટલું બળ ઐરાવતમાં છે. એવા 1000 ઐરાવત ભેગા થાય ને એટલું બળ ઇન્દ્રમાં છે. 1000 ઇન્દ્ર જ્યારે ભેગા થાય ને એટલું બળ મેઘનાથમાં છે. ઇન્દ્રજીત, ઇન્દ્રને જીતે એ ઇન્દ્રજીત. મેઘનાથ ઇન્દ્રને જીતા. અને 1000 મેઘનાથ ભેગા થાય ને એટલું બળ રાવણમાં છે. 1000 ઇન્દ્ર અને 1000 રાવણ ભેગા થાય ને એટલું બળ વાલીમાં છે. કારણ કે રાવણને તો પડખામાં લઈને 6 મહિના ભર્યા વાલી, એનામાં એટલું બળ. હવે 1000 રાવણનું બળ બાલીમાં છે, એને એક બાણથી તસનસ કરી નાખે, એક બાણથી મારી હગે, તો રામમાં કેટલું બળ હશે? 1000 રામમાં જેટલું 1000 બાલીમાં જેટલું બળ છે એટલું રામમાં એટલું બળ છે. તો વિચાર કરો, ઈ રામ એકલા નહીં, ઈ એટલા રામને અને એના ભાઈ લક્ષ્મણને, કારણ કે રામ છે ને ઈ જ્યારે સૂતા હોય ને શેષ શૈયામાં, છેલ્લે બધું લીલા પૂરી કરીને હુઈ જાય નીચારે, એ મજા 4.5 મહિના આરામ કરે ક્ષીરસાગરમાં. નારાયણ ગાડલું કયું? શેષનાગ. આવડા બળશાળીનું ગાડલું મજબૂત હોય ને, એ હનુમાન, એ લક્ષ્મણ એના પોતાના ખોડામાં હુડાવે. તો વિચાર કરો લક્ષ્મણમાં કેટલું બળ હશે? તો રામમાં એટલું બળ, લક્ષ્મણમાં એટલું બળ, અને ઈ બે વ્યક્તિને ખંભે ચડાવી અને મારો હનુમાન ઉડે તો હનુમાનમાં કેટલું બળ હશે મારા વાલા? અતુલિત બલ ધામ. અને માપી નો હગાય જેને અતુલિત બલ ધામ.